નમસ્કાર બાળકો, જય દ્વારકાધીશ। આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। બાળ મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી કેકારોમાં પાઠ 1 મજા તો માળિયામાં કાતરિયામાં, તેના વિશે આગળ આપણે 2 વિડીયો જોયા, જેમાં પ્રવૃત્તિ 1 થી 29 સુધી જોઈ અને સમજ્યા। આજે આપણે પ્રવૃત્તિ 30 થી 43 સુધી જોઈશું। આ પાઠના આગળના 2 વિડીયો ના જોયા હોય તો તે વિડીયો પહેલાં જોઈ લેવો કે જેથી આજના વિડીયોમાં વધારે મજા આવે। તો હવે આપણે પ્રવૃત્તિ 30 જોઈએ। તો ચાલો બાળકો, 30મી પ્રવૃત્તિ છે, તમે દોસ્તો સાથે છાનામાના કોઈ રમત રમો ને ઘરમાં સહુને ખબર પડે તો તમારું શું થાય? જો રમેશ અને ચંદુની સાથે શું બન્યું તે। તો ચાલો જોઈએ। હું ને ચંદુ તો કે હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા, લેસણ પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા। આમાં આપણે કાતરિયા વિશે આપણે ભાગ 1માં જોયું હતું। ફરી હું તમને કહું છું, કાતરિયું એટલે શું? તો કે બાળકો, કાતરિયું એટલે આપણે એક પહેલાં જૂના જમાનામાં ઘર હોય તેની ઉપરની સાઈડ ઓલું શું કહેવાય, આપણે મેળા ટાઈપનું બનાવે, એને એ આગળ વસ્તુઓ વધારાની મૂકી શકાય। આપણે અત્યારે શું કહીએ છીએ, સ્ટોર રૂમ। એ પહેલાંના જમાનામાં સ્ટોર રૂમ નહોતા, એટલે અહીં આગળ એ રીતે માળિયા ટાઈપ બનાવે અને એને કહેવાય છે કાતરિયું। તો હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા એટલે એ જે બધી વસ્તુઓ મૂકેલી હોય તે જગ્યાએ બેઠા હતા। હું અને ચંદુ લેસણ પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા, એટલે લેસન આપેલું હોય પણ લેસન કરવા નહોતા બેઠા, એ લોકો શું કરવા બેઠા હતા? ફિલ્મ રમવા। એટલે કે આપણે કંઈક ફિલ્મ આવતી હોય તો એનો કંઈક શૂટિંગ બૂટિંગ કરીએ એ રીતનું એ લોકો રમવા બેઠા હતા। મમ્મી પાસે દોરી માગી, પપ્પાની લઈ લુંગી, પડો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી, હું ને ચંદુ। મમ્મી પાસેથી દોરી માગી અને પપ્પા પાસેથી લુંગી માગી અને દોરી અને લુંગી લઈને પડદો બનાવ્યો અને એ બનાવીને ફિલ્મ મૂંગી। એટલે આપણે જોજો, આપણે ફિલ્મ જોવા જઈએ તો આપણને પડદો આમ ખોલે વાંખે એ રીતે થાય ને, એ રીતનું બનાવ્યું એ લોકોએ। દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાદરના પડ્યા પડદા ઉપર 5। એટલે દાદાજીના ચશ્મા હોય એ એમને કાઢી લીધા અને એમાંથી જે કાચ હતો ને એ કાઢી લીધો ચશ્મામાંથી, એનાથી ચાદરના પડ્યા પડદા ઉપર 5। એટલે ચાદરના એટલે આપણે સૂર્યપ્રકાશ હોય તો આપણે કેવું, આપણે નાના બાળકો રમતા હોય આમ સૂર્યપ્રકાશ આગળ આમ કાચ રાખે, પછી એનો પડછાયો પાડે, એ રીતનું આમને પડદા ઉપર 5 એ રીતે પાડ્યા। ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ। હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા। એટલે જો ચંદુ ફિલ્મ પાડતો હોય તો હું જોવા જાઉં અને જો હું ફિલ્મ પાડું તો એ ચંદુ આવે જોવા, એ રીતનું છે। કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એક, ઉંદરડી ભાળીને એણે તરત લગાડી થેક। એટલે કાતરિયામાં એટલે જે કાતરિયું હતું એ જગ્યાએ જે ગયા હતા ત્યાં બિલાડી છુપાઈને બેઠી હતી અને એને ઉંદરને જોયું અને એ તરત જ તે ઠેક લગાવી, કૂદકો માર્યો એને કહેવાય। ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી। ઉંદરડી છટકી ગઈ, બિલાડીએ જેમ ઠેકડો માર્યો એમ ઉંદર છટકી ગયું। એ તો કેટલું ફાસ્ટ ચાલતું હોય એટલે એ છટકી ગયું અને એ આવી બિલાડી કોની જોડે? ચંદુ જોડે। એટલે એ ચંદુને બીક લાગી ગઈ અને એ ચીસો પાડવા લાગ્યો। દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, એટલે ચીસો સાંભળી આ ચંદુની એટલે મમ્મી અને પપ્પા બે ઉપર આવી ગયા કાતરિયામાં। ચંદુડિયાનો કાન આંબળ્યો, મને લગાવ્યા ધબ્બા। એટલે ચંદુડિયાનો કાન આંબળ્યો એટલે શું થાય? ઓલો કાન આપણે વાળી દે, અમુક છોકરાઓ માનતા ના હોય તો શિક્ષકો કાન ઓલો વાળે છે ને, એ રીતે આને કાન વાળી લીધો અને મને લગાવ્યો ધબ્બા, એટલે માર્યો મને ધબ્બા વતે એમ। હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા। આ કવિતા ટાઈપ છે, તમને ખબર પડી ને આ ગીતમાં? તો હવે એના નીચે કેટલાક પ્રશ્નોના જવાબ છે, તો ચાલો આપણે જોઈએ। વાતચીત તો પહેલું છે, આ કવિતામાં તમને કઈ 2 પંક્તિ ગાવાની સૌથી વધુ મજા આવી? ગાઈ બતાવો। તો બાળકો, તમને આમાંથી કઈ 2 પંક્તિઓ તમને ગાવાની મજા આવી તે કહો તો અને ગાઓ તો ચલો હું કરું। કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એક, ઉંદરડીને ભાળી એને તરત લગાવી ઠેક। પછી બીજા નંબર પર,
તમારું સૌથી તોફાની તોફાન બધાને સંભળાવો. તો તમે પણ કોઈ પણ તોફાનો કર્યા હશે ને નાના હોય ત્યારે, તો બોલો તો કયું તોફાન તમે કર્યું છે? મેં એક વખત અમારી શેરીમાં પડેલી કારના ટાયરમાંથી બધી જ હવા કાઢી નાખી હતી, જેથી મારા પપ્પા ખૂબ ખીજાઈ ગયા હતા. ત્રીજું, તમને સાની બીક લાગે છે? બધાને અલગ અલગ બીક લાગતી હશે ને બાળકો. કોઈકને ગરોળીની બીક લાગે, કોઈકને વંદાની બીક લાગે, કોઈકને મારની બીક લાગે. એ રીતે બધાને અલગ અલગ લાગતી હશે. મને જે લાગે છે એ હું કહું છું. મને શેરીના કૂતરાની બીક લાગે છે, ઘરમાં ગરોળીની બીક લાગે છે, ચોમાસામાં વીજળીના કડાકા થાય ત્યારે બીક લાગે છે. પછી ચોથું, તમને ઘરે જઈને એક તોફાન કરવાનું લેસન મળે તો તમે કયું તોફાન કરો? બોલો તો બાળકો, આનો જવાબ આપો તો હું જવાબ આપું છું. હું ઘરે જઈને ખાટલા પર ચડી કૂદકા મારવાનું તોફાન કરીશ. પછી 5મા નંબર પર, તમારાથી કોઈ દિવસ ઘરમાં કંઈ ભાંગી તૂટી ગયું હોય ત્યારે કોણ શું કહેતું હતું? કોણ શું કર્યું હતું? આમાં તમારે કોઈ દિવસ કોઈ પણ વસ્તુ તૂટી ગઈ હોય ત્યારે કોણે શું કીધું અને શું કર્યું એ તમારે લખવાનું છે. એક દિવસ મારાથી કાચનો ગ્લાસ તૂટી ગયો હતો, ત્યારે મારા પપ્પાએ કહ્યું હતું કે કોઈ સારું કામ થવાનું છે અને મારા મમ્મીએ તે બધા જ કાચના ટુકડા સાફ કરી યોગ્ય જગ્યાએ ફેંકી દીધા હતા. આમાં તમારે તમારું પણ લખી શકો છો. મેં મારી રીતે મારું લખ્યું છે. 6થા નંબર પર, તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે છુપાવો છો કે કહી દો છો? કેમ? તો મારાથી જ્યારે કોઈ ભૂલ થઈ જાય છે ત્યારે હું મારા મમ્મીને કહું છું, જેથી તેઓ મને માફ કરી દે અને ફરીથી ભૂલ ન થાય તે માટે માર્ગદર્શન આપે છે. તમે જો ભૂલ છુપાવતા હોય તો એ કરવું જોઈએ નહીં, ભૂલને જણાવવી જોઈએ. તો આપણને આપણી ભૂલ સમજાય છે અને ફરી ભૂલ આપણે એવી કરી શકતા નથી. એટલે મારું માનો તો તમારે બાળકો કોઈ બી ભૂલ થાય તો મમ્મી પપ્પાને કહેવી જોઈએ. બીજા કોઈને ના કહો તો ચાલે, પણ મમ્મી પપ્પાને કહેવી જોઈએ, જેથી ફરી આવી કોઈ ભૂલ થાય નહીં. સમજ્યા ને બાળકો? હવે પછી કોઈ ભૂલ કરતા નહીં હો ને. આ કવિતા આપણે કંઠસ્થ કરીશું, એટલે આ કવિતા છે એને આપણે મોઢે કરવાની છે એમ. પછી 31મી પ્રવૃત્તિ, તો કે ચંદુની જગ્યાએ તમારા દોસ્ત, સહેલી, મિત્રનું નામ બોલી આખી કવિતા ફરીથી ગાઓ. તો તમારે આમાં જ્યાં જે ચંદુ હોય ત્યાં તમારી બહેનપણીનું નામ લઈને તમારે આખી કવિતા ફરીથી ગાવાની છે. આ તમારું હોમવર્ક છે. 32 નંબરની પ્રવૃત્તિ, વાક્યો વાંચો અને અર્થ ધારો. તો આમાં પહેલું છે, રમેશ અને ચંદુ કાતરિયામાં પેઠા. બિલ્લી કાતરિયામાં પેઠી કે તરત ઉંદરડું ભાંગ્યું. બીજું, કોઈ ઝાંપામાં પેઠું કે તરત કૂતરું ભાગ્યું. તો પેઠા એટલે શું થાય? બોલો તો બાળકો. અંદર ગયા. પછી બીજું, બિલ્લીએ ઉંદરડીને ભાળી. પહેલું એમાં સાહેબને આવતા ભાળ્યા કે વર્ગમાં શાંતિ થઈ ગઈ. બીજું, રાજુએ ફૂલ ઉપર એક પતંગિયું ભાળ્યું. તો ભાળી એટલે શું થાય? બોલો તો બાળકો. ભાળી એટલે શું થશે આમાં? તો કે જોઈ. 3જા નંબર પર, બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો ગજાવી. તો પહેલાં વીજળી ચમકે, પછી વાદળ ગાજે. બીજું, બાળકોના અવાજથી મેદાન ગાજી ઉઠ્યું. તો ગજાવી એટલે શું? બોલો તો. આપણે એવું કહીએ ખબર છે વરસાદમાં કે વરસાદ ગાજે છે, એટલે ગજાવી એટલે શું? તો કે ખૂબ જ અવાજ થવો. ચોથું, બિલાડીએ ઉંદર પર ઠેક લગાવી. અમન ઠેક લગાવીને ખાડો કૂદી ગયો અને હનુમાનજી ઠેક લગાવીને દરિયો કૂદી ગયા. તો ઠેક એટલે શું? આ તો તમને આવડતું હશે ને બાળકો. બોલો તો શું આવશે? કૂદકો મારવો. પછી 33 નંબરની પ્રવૃત્તિ છે, વાક્યમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે, તેમને સવળા કરી સાચું વાક્ય બનાવવાનું છે પહેલાં. પછી ચંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટર બનાવ્યું હશે તે રીત પ્રમાણેના વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. તો ચલો જોઈએ. કાઢ્યો ચશ્મામાંથી કાચ, દાદાના કાચ. તો આનું શું આવશે સાચું વાક્ય? બોલો તો. તો દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો. પછી બીજું છે, પટ્ટી પર ફિલ્મની પ્રકાશ ફેંક્યો બેટરી વડે. તો આનું શું આવશે? તો ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો. હવે ત્રીજું તો બોલો. હવે મેં તમને આ 2 શીખવાડે એટલે હવે ત્રીજું આવડશે ને તમને. બોલો તો બાળકો. તો દેખાય ફિલ્મ પડદા ઉપર. તો આનો જવાબ શું આવશે? તો પડદા ઉપર ફિલ્મ દેખાય. પછી છઠ્ઠું છે, લીધી મમ્મી દોરી પાસેથી. તો શું આવશે? મમ્મી પાસેથી દોરી લીધી. આગળ
ફિલ્મની પટ્ટી ગોઠવી કાચ પાછળ, તો શું આવશે? કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી. પપ્પાની પડદો બનાવ્યો લુંગીનો, તો પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો, એ સાચું વાક્ય છે. હવે આપણે સાચા વાક્ય જોયા, તો હવે આને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો ચલો જોઈએ. પહેલા નંબર પર કયું વાક્ય આવશે? મમ્મી પાસેથી દોરી લીધી. બીજા નંબર પર પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. ત્રીજા નંબર પર તો દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો. ચોથા નંબર પર તો કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી. હવે પાંચમા નંબર પર શું આવશે બાળકો? તો કે ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો. છઠ્ઠા નંબર પર શું આવશે? તો પડદા ઉપર ફિલ્મ દેખાય. આવડી ગયું ને બાળકો બધાને? તો ચાલો આગળની પ્રવૃત્તિ જોઈએ. 34 પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખો. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા હશે? તો રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ ગયા, કારણ કે ફિલ્મ બનાવવા માટે અંધારું જોઈતું હોવાથી ત્યાં ગયા હતા. પછી બીજું, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? જીવ એટલે માણસો આવશે અહીંયા. તો ચલો જોઈએ. કાતરિયામાં 4 જીવ ભેગા થયા હતા. રમેશ, ચંદુ, લીલી અને ઉંદર, બિલ્લી અને ઉંદર. પછી ત્રીજું, કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? તો બિલ્લી જ્યારે ચંદુ ઉપર આવતી હતી ત્યારે કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ખબર પડી હતી. ચોથા નંબર પર ચંદુ અને રમેશ માળિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? બોલો તો બાળકો, આપણે આગળ જોયું ને. તો ચંદુ અને રમેશ જ્યારે બીક લાગતા ચીસો પાડી ત્યારે મમ્મી પપ્પાને જાણ થઈ કે તેઓ માળિયામાં કે કાતરિયામાં છે. પાંચમું, ચંદુને મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર શા માટે આવ્યા? તો ચંદુને બીક લાગતા ચીસો પાડી એટલે મમ્મી પપ્પા દોડમ દોડ ઉપર આવ્યા. પછી છઠ્ઠા નંબર, ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે? તો બોલો તો બાળકો. તો જો ફિલ્મમાં અવાજ કરવામાં આવે તો મમ્મી પપ્પાને ખબર પડી જાય, માટે ફિલ્મ મૂંગી હતી. પછી આઠમું છે, રમેશના પપ્પાની લુંગી દોરો. તો અહીંયા આગળ તમારે લુંગી દોરવાની છે. આપણે આગળ એક સાતમું રહી ગયું. તો ચલો જોઈએ. ચંદુ અને રમેશ પાસે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? તો કે એક ફિલ્મ પડે ત્યારે બીજો જોવે અને બીજો ફિલ્મ પાડે ત્યારે પહેલો જોવે, એટલે બંને સાથે બેસીને ફિલ્મ નહોતા જોતા. હવે 35મી પ્રવૃત્તિ છે અભિનય કરો. આ તમારે તમારી જાતે અભિનય કરવાનું છે. તમે છાનામાના કાતરિયામાં બેઠા એટલે કે એની એક્શન તમારે કરવાની છે. પછી બીજું, મમ્મીએ તમારો કાન આંબળ્યો. તો મમ્મીએ તમારો કાન આંબળ્યો હોય તો કેવું થાય એ તમારે તમારી જાતે અભિનયમાં કરવાનું છે. તમારા પર બિલાડી, ઉંદર કૂદકો કે ઘરોળી પડી હોય તો તમે શું કરો? એ બધું તમારે અભિનયમાં કરવાનું છે. પપ્પાએ તમને ધબ્બા લગાવ્યા તો પપ્પા ધબ્બા મારે એવી એક્શન આપણે કરવાની. આ એક અભિનય છે, તે તમારી જાતે તમારે કરવાનું છે. આગળની પ્રવૃત્તિ જોઈએ. તે પ્રવૃત્તિ 36, આપેલા વાક્યોમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો. યાદીમાંના શબ્દની નીચે લીટી દોરી કૌંસમાં તે શબ્દનો ક્રમ લખો. તો અહીંયા આગળ આપણને શબ્દો આપેલા છે ક્રમમાં અને નીચે આપણને વાક્ય છે. એમાં જે ઘાટા અક્ષરે તેના સમાનાર્થી શબ્દ કે બીજો કોઈ શબ્દ જે આવતો હોય એ તમારે લખવાનો છે. તો ચલો જોઈએ. ચંદુએ ઉતાવળે લેસન કર્યું. તો આપણને ઉપર શબ્દો આપેલા છે એમાંથી શું આવશે? બોલો તો. ઉતાવળે એટલે તો શું આવશે? ઝટપટ, બીજા નંબરવાળું. પછી બીજું છે, છોકરા ચૂપચાપ બગીચામાં બેઠા. અહીંયા ચૂપચાપ એટલે શું આવશે? છાનામાના. તો આખું બોલો તો, છોકરા છાનામાના બગીચામાં બેઠા. પછી ત્રીજું, મારી બહેન બિલ્લીને એકી ટસે જોતી હતી. એકી ટસે એટલે શું આવશે? ત્રીજા નંબરનું, ટગર ટગર. પછી ચોથું, મમ્મી ધીમું ધીમું હસી. તો ધીમું ધીમું એટલે શું આવશે? મરક મરક હસી. પાંચમા નંબરનું, બંનેની ધમાચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા. અહીંયા ગુસ્સે એટલે શું આવશે? બોલો તો બાળકો. હવે આ તો તમને આવડવું જ જોઈએ. શું આવે? રાતા પીળા. એટલે બંનેની ધમાચકડી જોઈ પપ્પા રાતા પીળા થયા, એ રીતનું છે. પછી 37મું છે, તમે ઉંદર છો. આ આખી વાત ચંદુના મમ્મીને કહો. તો તમે ઉંદર છો એ રીતનું તમારે તમારી ચંદુના મમ્મીને વાત કરવાની
છે અને શું શું કરો એ રીતનું તમારે કહેવાનું છે. આ તમારું હોમવર્ક છે. હવે 38મી પ્રવૃત્તિ જોઈએ. તો આ એક શબ્દોમાં કેટલાક શબ્દો છુપાયા છે તે શોધો. તમે અહીં આપેલા શબ્દોના અક્ષરોનો જ ઉપયોગ કરી શકશો. તો ઉદાહરણ આપ્યું છે, ચલો જોઈએ. કાતરિયા, આમાં પહેલો અક્ષર કા અને છેલ્લો અક્ષર યા લઈને શું બન્યું? કાયા. કાયા એટલે શું થાય? સરી. પછી બીજું રી, ત્રીજા અક્ષરનું રી અને ચોથું યા લઈને રિયા. રિયા શું છે? છોકરીનું નામ. પછી છે ત રી યા. પછી કા ત અને ર. કાતર એટલે આપણે કપડું કાપવા, કાગળ કાપવા માટે જે લઈએ એને શું કહેવાય? કાતર. હવે આગળ બીજા 5 શબ્દો છે તેને જોઈએ. પહેલું છે રામ કહાણી, એટલે એમાં શું શું આવશે? રામ. પછી બીજું કયું બનશે? કહાણી. ત્રીજું હા અને ચોથું રાણી. આ શબ્દો બન્યા ને બાળકો. હવે બીજાના બનાવો તો તમે. ચાદરણાના. તો ચલો જોઈએ. ચાંદ, દર, દરણા અને રદ. આ 4 શબ્દો કોના બન્યા? ચાદરણાના. હવે ત્રીજું છે પંચ પકવાન. તો પહેલું પંચ, બીજું પકવાન, ત્રીજું વાન, ચોથું નવા. આ બધા પંચ પકવાનના શબ્દો થયા. નામો નિશાન, એના પરથી બીજા શબ્દો બનાવો તો નિશાન, શાન, નિશા અને નામ. પછી અમદાવાદ. તો દાવ, દામ, દવા અને વાત. આ બધા શબ્દો શેના થયા? અમદાવાદના થયા. હવે આગળની પ્રવૃત્તિ આપણને 39મી છે. તો ચલો જોઈએ. બંને ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે. વાક્ય મુજબ શબ્દમાં ફેરફાર કરી શકો છો. તો ચલો જોઈએ. પહેલું ઉદાહરણ છે વાડો, ચોર પગલે અને આયા. આ 3 શબ્દો આવે એ રીતે આપણે એક વાક્ય બનાવવાનું છે. તો ચલો જોઈએ. વાડામાં આયા બેઠેલી હતી, એટલે અમે આગળના દરવાજેથી ચોર પગલે દાખલ થયા. અહીંયા જો વાડો, તો વાડામાં આવી ગયું. ચોર પગલે તો એ પણ આવી ગયું અને આયા એ પણ આવી ગયું. હવે આગળના બીજા શબ્દો છે એનાથી આપણે બીજા વાક્યો બનાવવાના છે. તો ચલો જોઈએ. પહેલું વાક્ય છે પૌત્રી અને ફિલ્મ. આ 2 શબ્દોનો ઉપયોગ થાય એવું આપણે એક વાક્ય બનાવવાનું છે. પૌત્રી દાદા સાથે ફિલ્મ જોવા ગઈ. આમાં પૌત્રી પણ આવ્યું અને ફિલ્મ પણ આવ્યું. બીજા નંબર પર બાળકો અને છાનું માનું. તો આનું વાક્ય બનાવો તો બાળકો, તો કે બાળકો છાનામાના રૂમમાં સંતાઈ ગયા. પછી ત્રીજા નંબર પર તો દાદા અને કાન આંબળ્યો. તો આનું વાક્ય બોલો તો દાદાએ બાળકનો કાન આંબળ્યો. પછી ચોથા નંબર પર ઉંદર, પેંઠા અને ચીસ. આ 3 શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. તો ઘરમાં ઉંદર પેંઠતા બાળકે ચીસાચીસ કરી મૂકી. 5મા નંબર પર પૌત્ર, મિત્ર અને ચિત્ર. આ 3 શબ્દો આવે એવું વાક્ય બનાવવાનું. તો મારા પુત્રના મિત્રએ સુંદર ચિત્ર બનાવ્યું. 6થા નંબર પર શબ્દ, પરિચિત અને વાર્તા. તો પરિચિત શબ્દો પરથી વાર્તા બનાવો. હવે 40મી પ્રવૃત્તિ છે. આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું અને તેની આગળ ખરાની નિશાની કરો અને ખોટા વાક્યને ખોટા બનાવતા શબ્દ ફરતે ગોળ કરો. અહીં મેં ગોળ નથી કર્યું, મેં લીટી કરી છે. તમારે ગોળ કરવાનું છે. સમજી ગયા બાળકો? તો ચલો જોઈએ. ઉદાહરણ હું દોડું છે ના આવે, શું આવે? છું આવે. એટલે છેની ઉપર શું આવ્યું છે? રાઉન્ડ. પછી બીજા પર હું દોડતો છું, તો દોડતા ઉપર લાઈન રાઉન્ડ આવશે. મેં દોડું છું ના આવે, હું દોડું છું આવે. એટલે મેં ઉપર ગોળ. પછી હું દોડું છું, આ વાક્ય સાચું છે એટલે ત્યાં શું આવશે? ખરાની નિશાની આવશે. હવે આગળ પહેલું છે મારે નામ સુધા છે. મારે નામ ના આવે, મારું નામ સુધા છે. એટલે મારે ઉપર ગોળ કરવાનું. મેં અહીંયા લીટી કરી છે. પછી બીજું મારું નામે સુધા છે. તો આમાં શું આવશે બાળકો? બોલો તો નામે ઉપર ગોળ કરવાનું અને મેં લીટી કરી છે. મારું નામ સુધા છે, આ વાક્ય સાચું છે. તો શું આવશે બાળકો? ખરાની નિશાની. મારું નામ સુધા છું એ ખોટું છે એટલે આની ઉપર ગોળ રાઉન્ડ. બીજું મીના લખતી હતું ના આવે, લખતી હતી આવે. એ વાક્ય સાચું કહેવાય એટલે આમાં હતું ઉપર ગોળ રાઉન્ડ. પછી મીના એ લખતી હતી, આમાં શું આવશે? મીના એ ઉપર રાઉન્ડ આવશે.
મીના લખતી હતી. આ વાક્ય શું છે? સાચું છે. એટલે ત્યાં શું આવશે? ખરાની નિશાની. મીના લેખન હતી, તો આમાં લેખન નીચે ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્રીજું, મહેશ કવિતા ગાઈ. મહેશ સે આવે એટલે મહેશ નીચે ગોળ રાઉન્ડ કરવાનું, મહેશ ઉપર. પછી મહેશે કવિતા ગઈ, તો આ વાક્ય તો સાચું છે, તો શું આવશે? સાચાની નિશાની. મહેશે કવિતા ગાવું, તો આની ઉપર ગાવું છે ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું. મહેશે કવિતાનું ગાય, તો કવિતાનું ઉપર ગોળ રાઉન્ડ કરવાનું. પછી પ્રવૃત્તિ 41, ફકરાના દરેક વાક્યને ખોટા બનાવતો એક શબ્દ છે, તે શબ્દ શોધો, તેના પર લીટી કરો અને સાચો શબ્દ લખો. અહીં મેં જે ખોટો શબ્દ છે તેની ઉપર સાચો શબ્દ લખ્યો છે અને મેં ચેકો માર્યો નથી. કેમ કે તમને દેખાય એટલા માટે, પણ તમારે તે શબ્દને ચેકી નાખવાનો છે. સમજી ગયા બાળકો? તો ચલો ફકરોને જોઈએ. અત્યારે ગુજરાતીનો તાસ છું ના આવે. શું આવે? તાસ છે એટલે છું નીચે ચેકો મારવાનો અને છે સાચો શબ્દ લખવાનો. અમે પહેલું એકમ ભણીએ છીએ. પહેલો આવે એટલે પહેલું ચેકી નાખવાનું છે. અમારે એક પ્રવૃત્તિ કરીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આવે એટલે અમારે ચેકી નાખવાનું અને અમે લખવાનું. આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે. સહેલું નહીં, સહેલી છે એટલે સહેલું ચેકીને સહેલી લખવાનું. મને તે તરત આવડે ગઈ ના આવે. શું આવે? આવડી ગઈ આવે એટલે આવડે શબ્દ ચેકવાનો અને આવડી શબ્દ સાચો લખવાનો. હું મજા પડી ગઈ, હું નહીં આવે. મને મજા પડી ગઈ આવે એટલે મને લખવાનું છે અને હું ચેકવાનું છે. મને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. મને નહીં, મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. મને ચેકીને મારી લખવાનું છે. તે પછી મેં જાતે આવું ખોટા વાક્યો બનાવ્યા એટલે ખોટું ચેકી નાખવાનું, ખોટા લખવાનું. ખોટા વાક્યો વાંચીને ખૂબ હસવું આવ્યો છે, તો આવ્યો ચેકી નાખવાનું અને આવ્યું સાચો શબ્દ લખવાનો છે. હવે 42મો છે વાક્યો પૂરા કરો. તો ચલો જોઈએ. વાક્યો આને પૂરા કરવાના છે. અધૂરું વાક્ય છે તો આપણે આખું વાક્ય પૂરું કરવાનું છે. સમજી ગયા બાળકો? તો ચલો જોઈએ. પહેલું છે, મને જાદુઈ પેન્સિલ મળી જાય તો તેની પાસે મારું લેસન કરાવું. પછી બીજું, મારી પાસે પાળેલો હાથી હોય તો તમે શું કરો? બોલો તો બાળકો હવે. તેની સાથે હું ફરવા જાઉં. ત્રીજું, મારો હુકમ પાળે તેવું ભૂત મળી જાય તો હું ભૂત પાસે ખેતીનું કામ કરાવું. ચોથું, કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો હું તે દરરોજ પહેરું. પાંચમું, તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો તેમાં પૈસા ભરું અને મારા મિત્રોને તે પૈસાથી નાસ્તો કરાવું. તમે જે કરો એ તમે લખી શકો અહીંયા. હસો. 43મી પ્રવૃત્તિ છે હસો એટલે એક જોક્સ જેવું છે. તો ચલો જોઈએ. રેડિયો કેમ તોડી નાખ્યો? એમાં બેસીને કોણ બોલે છે એ જોવું હતું. તો આમાં કોઈ એક છોકરાએ રેડિયો તોડી નાખ્યો. તો કે કેમ તે રેડિયો તોડી નાખ્યો? તો એમ કે એ જે બોલે છે રેડિયામાં એને મારે જોવો છે કે એ કોણ છે, એ કઈ વ્યક્તિ છે. પણ આ તો આપણને અવાજ તો સેટેલાઇટ દ્વારા મળે. તો રેડિયાનો અવાજ સેટેલાઇટ દ્વારા હોય તો એમાં કોણ બેઠેલું છે એ તમને ખબર પડે નહીં. પણ આ તો આપણને એવું કીધું કે રેડિયો એટલે તોડ્યો કે મારે અંદર બેઠેલા વ્યક્તિને જોવો છે, પણ એ તો જોઈ ના શકાય. હવે આગળ છે આપણે લગભગ સરખા. જે શબ્દોના અર્થ અહીં નથી લખ્યા તેમની ચર્ચા કરીને અર્થ લખો. એટલે આમાં છે અજાણ, તો ખબર ન હતી તે એ રીતે સમાનાર્થી શબ્દો આપેલા છે જે આ પાઠમાં આવેલા છે તે શબ્દો છે. તો આમાં તમારે આ વાંચી લેવાના અને સમજી લેવાના. આ હું નથી કરાવતી કેમ કે જાતે જ તે કરવાનું છે, સમજવાનું છે ખાલી એટલા માટે. અહીં આપણો આ પાઠ 1 મજા તો માળિયામાં કાતરિયામાં પૂરો કરીએ છીએ. જો તમને મારા વિડીયોમાં ભણવાની મજા આવતી હોય અને તેમ છતાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો કે જેથી નવા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. બાય બાળકો. જય દ્વારકાધીશ.